નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત આપણે કરીશું આજના સુપર સિક્સમાં। ઓનલાઈન ગેમિંગે કેવી રીતે પરિવારનો આધાર સ્તંભ છીનવી લીધો છે તેની વાત કરી ટીનેજર્સને ગેમિંગના દૂષણ પ્રત્યે વાકેફ કરાવીશું। તો અસામાજિક તત્વોને ઝેર કરવા મધરાતે પોલીસે કરેલા મેગા કોમ્બિંગના દ્રશ્યો પણ તમને બતાવીશું। કાર ચાલકે સર્જેલા ભયાનક અકસ્માતના રૂવાણા ઊભા કરી દેતા દ્રશ્યો પણ તમને દર્શાવીશું। તો વિદેશી વહુ અને દેશી વરરાજાની અનોખી પ્રેમ કહાની પણ જણાવીશું અને સાથે જ એક એવા અપહરણની વાત કરીશું કે જેમણે સમગ્ર વિશ્વમાં જગાવી છે ચર્ચા। સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત જીવલેણ જુગારની। ઓનલાઈન ગેમિંગ એપના ચક્કરમાં ફસાયેલા યુવકે પૈસા ગુમાવતા મોતને વાલું કર્યું। પરંતુ આખરે ઓનલાઈન ગેમિંગની લત કેવી રીતે લાગે છે અને તમારા સંતાનોને ગેમિંગની લતથી દૂર રાખવા શું સાવચેતી રાખવી જોઈએ અમે તમને જણાવીશું। આજના બીજા મુદ્દામાં વાત કરીશું સુરતમાં પોલીસે બોલાવેલા સપાટાની। સતત વધતી ગુનાખોરીને અટકાવવા માટે એક્શનમાં આવેલી પોલીસે મધરાતે મેગા કોમ્બિંગ હાથ ધર્યું। ભેસ્તાન વિસ્તારમાં પોલીસે કરેલી કામગીરી જોઈને કેવી રીતે ગુનેગારોની ઊંઘ ખરા અર્થમાં હરામ થઈ ગઈ છે તે પણ જણાવીશું। તો આજના ત્રીજા મુદ્દામાં અમે તમને બતાવીશું અકસ્માતમાં એવા ભયાવહ દ્રશ્યો સર્જાયા છે કે જેને જોઈને તમારા રૂવાણા ઊભા થઈ જશે। બેફામ બનેલા કાર ચાલકે સ્કૂટી સાથે અકસ્માત સર્જ્યા બાદ એવી કરતૂત કરી કે તે જોઈને તમારો શ્વાસ અદ્ધર થઈ જશે। આજના ચોથા મુદ્દામાં અમે તમને બતાવીશું અજબ પ્રેમ કી ગજબ કહાની। અંકલેશ્વરના યુવકને ફિલિપિન્સની યુવતી સાથે થયો પ્રેમ, પરંતુ સોશિયલ મીડિયાના સંપર્ક થકી શરૂ થયેલી વાત કેવી રીતે સપ્તપદી સુધી પહોંચી તેની રસપ્રદ વાત પણ તમને જણાવીશું। આજના પાંચમા મુદ્દામાં જોઈશું પાકિસ્તાનમાં આતંકવાદીઓએ મચાવેલા મોતના તાંડવની। જે આતંકવાદને પાળી પોષીને પાકિસ્તાને ઉછેર્યો છે તે હવે તેને જ કેવો ભારે પડી રહ્યો છે તે બતાવીશું। સતત થઈ રહેલા હુમલામાં સામાન્ય લોકોથી લઈને સેનાના જવાનો જે રીતે મોતને ભેટી રહ્યા છે તેમને વધારી છે તમામની ચિંતા। અને સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે અપહરણની એક એવી ઘટનાની કે જેમણે ન ફક્ત ચીન પરંતુ સમગ્ર વિશ્વમાં મચાવી છે સનસનાટી। સીસીટીવીમાં કેદ થયેલા અપહરણના દ્રશ્યો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે શું આવી રીતે અપહરણ થઈ શકે ખરા।